નમસ્કાર. તો ટેલી પ્રાઇમનું નવું વર્ઝન આવી ગયું છે, રિલીઝ 7.0. અને હા, એની સાથે ઘણા બધા નવા ફીચર્સ પણ આવ્યા છે. પણ એક સૌથી મોટો સવાલ જે બધાના મનમાં હોય છે, મારા જૂના ડેટાનું શું? શું એ સુરક્ષિત રહેશે? તો ચાલો આજે આપણે આખી પ્રોસેસને બરાબર સમજીએ અને જોઈએ કે ટેલી પ્રાઇમ 7.0માં અપગ્રેડ કરતી વખતે તમારો ડેટા કેવી રીતે, તમે જાણો છો, એકદમ 100% સેફ રહી શકે છે. જુઓ, જે પણ બિઝનેસ ચલાવે છે ને, એમને ખબર જ હોય છે કે એમનો ડેટા કેટલો કિંમતી છે, કેટલો અગત્યનો છે. આ તો વર્ષોની મહેનત છે, બધા હિસાબો, બધું જેમાં સમાયેલો છે. એટલે જ્યારે પણ કોઈ નવું અપગ્રેડ આવે ત્યારે આ ચિંતા થવી તો એકદમ સ્વાભાવિક છે કે અરે, મારા આ ડેટાનું શું થશે, ખરું? તો આ સમસ્યાનો ઉકેલ શું છે? ટેલી પ્રાઇમ 7.0માં આનો એક સરસ ઉપાય છે, માઇગ્રેટ ફીચર. હવે આ કોઈ સાદું બટન નથી, એને એક સ્માર્ટ બ્રિજ એટલે કે એક પુલ સમજો. એક એવો પુલ જે તમારા જૂના ડેટાને નવા, વધુ પાવરફુલ વર્ઝન સાથે એકદમ સુરક્ષિત રીતે જોડી દે છે. અને હા, આને ખાલી કન્વર્ટર ન સમજતા, આ એનાથી ઘણું વધારે છે. ટેલીએ આ ટૂલને ખરેખર ખૂબ જ સ્માર્ટ બનાવ્યું છે. એ શું કરે છે કે તમારા ડેટાને ખાલી નવા વર્ઝનમાં લાવતું નથી, પણ એને ઓપ્ટિમાઇઝ કરે છે. એટલે કે એને વધુ સુરક્ષિત બનાવે છે અને ભવિષ્યની જે પણ નવી ટેકનોલોજી આવશે એના માટે તૈયાર પણ કરી દે છે. ઓકે, તો હવે તમારા મનમાં એક સવાલ આવતો હશે કે ભાઈ, આપણે જૂની ફાઇલને સીધી જ નવા સોફ્ટવેરમાં કેમ નથી ખોલી શકતા? આ માઇગ્રેશન કરવાની જરૂર જ શું છે? બહુ સારો સવાલ છે. ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. અને હા, આ સવાલ ખરેખર બહુ જ કોમન છે. કેમ આવું થાય છે? એની પાછળનું કારણ શું છે? ચાલો હું તમને એક બહુ જ સરળ ઉદાહરણથી સમજાવું. જુઓ, આ સરખામણી કેટલી પરફેક્ટ છે. તમારો જૂનો ડેટા છે ને, એને સમજો એક જૂની કેસેટ ટેપ, અને નવું સોફ્ટવેર એ છે એકદમ મોડર્ન ડિજિટલ પ્લેયર. હવે તમે જ કહો, શું કેસેટ કોઈ ડિજિટલ પ્લેયરમાં ચાલશે? ના ચાલે, રાઈટ? બસ એવું જ અહીંયા છે. જૂનો ડેટા નવા ફીચર સાથે સીધું કામ નથી કરી શકતો, કારણ કે રિલીઝ 7.0નું જે આર્કિટેક્ચર છે એ હવે ઘણું વધારે સિક્યોર અને એડવાન્સ્ડ છે. અને આ એડવાન્સ આર્કિટેક્ચર કેમ જરૂરી છે? કારણ કે એ તમને આ બધા નવા ફીચર્સ આપે છે, જેમ કે એડેડ લોગ, ટેલી ડ્રાઈવ અને ઘણી બહેતર સિક્યોરિટી. હવે આ બધી શક્તિશાળી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે તમારા ડેટાનું જે માળખું છે એને પણ તો અપગ્રેડ કરવું પડે ને. અને બસ આ જ કામ કરે છે માઇગ્રેશન. એટલે ટૂંકમાં કહીએ તો માઇગ્રેટ શું છે? એ એક સ્માર્ટ ટ્રાન્સલેટર છે. એ તમારા જૂના ડેટાની ભાષાને સમજે છે અને એને નવા, એકદમ સુરક્ષિત અને શક્તિશાળી ફોર્મેટમાં ફેરવી નાખે છે. અને આનાથી શું થાય? તમારું કામ પહેલાં કરતાં પણ વધુ સરળ અને સુરક્ષિત બની જાય છે. ઓકે, તો થિયરી તો સમજી લીધી. હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ. ચાલો હવે જોઈએ કે આ માઇગ્રેશનની પ્રોસેસ ખરેખર થાય છે કેવી રીતે. અને ચિંતા ન કરતા, ટેલીએ આની એટલી સરળ અને સેફ બનાવી છે ને કે તમને લાગશે કે તમે સોફ્ટવેર સાથે જાણે વાતચીત કરી રહ્યા છો. આ મને સૌથી સ્માર્ટ ફીચર લાગે છે. જેવું તમે નવું વર્ઝન ઇન્સ્ટોલ કરશો, ટેલી જાતે જ બધી કંપનીઓ ચેક કરી લેશે અને જે પણ કંપનીના ડેટાને અપગ્રેડની જરૂર હશે ને, એની બાજુમાં લખેલું આવી જશે, માઇગ્રેશન રિક્વાયર્ડ. એટલે તમારે કોઈ અનુમાન લગાવવાની જરૂર જ નથી. બધું ક્લિયર કટ સામે જ દેખાશે. અને હવે આવે છે સૌથી મહત્વનો સેફટી ફીચર, એક સુરક્ષા કવચ. તમે માઇગ્રેશન શરૂ કરો એના બરાબર પહેલાં ટેલી તમને પૂછશે કે શું બેકઅપ લેવો છે. અને આ કોઈ ઓપ્શન નથી, આ એક બિલ્ટ ઇન ફરજિયાત સ્ટેપ છે. આ વાતને બરાબર સમજજો. ટેલીને ખબર છે કે ગમે ત્યારે પાવર જઈ શકે છે, સિસ્ટમ ક્રેશ થઈ શકે છે, કંઈ પણ થઈ શકે છે, રાઈટ? એટલે જ રિલીઝ 7.0 તમને બેકઅપ લીધા વગર માઇગ્રેટ કરવાની પરવાનગી જ નહીં આપે. તમારે હવે જાતે ફોલ્ડર કોપી પેસ્ટ કરવાની ઝંઝટમાંથી મુક્તિ. સોફ્ટવેર પોતે જ તમારી સુરક્ષાનું ધ્યાન રાખે છે. તો આખી પ્રોસેસ કેટલી સિમ્પલ છે. બસ આ 3 સ્ટેપ્સ જુઓ. પહેલું, જે કંપનીની બાજુમાં માઇગ્રેશન રિક્વાયર્ડ લખેલું છે એને સિલેક્ટ કરીને એન્ટર દબાવો. બીજું, એ તમને બેકઅપ માટે પૂછશે, તમે બસ એને કન્ફર્મ કરી દો. અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ, આર બટન દબાવો. બસ તમારું કામ પૂરું. બાકીનું બધું ટેલી સંભાળી લેશે. ચાલો માની લઈએ કે માઇગ્રેશન પૂરું થઈ ગયું, પણ આપણે ખાતરી કેવી રીતે કરીએ કે બધું બરાબર થયું છે, કે ડેટા પરફેક્ટલી આવી ગયો છે?
તો ચાલો હવે આપણે ફાઇનલ સ્ટેજ પર આવીએ, જેને આપણે કહી શકીએ પોસ્ટ માઇગ્રેશન હેલ્થ ચેક, જેમાં તમે જાતે જ બધું ચેક કરી શકો છો. આ એકદમ સિમ્પલ ચેકલિસ્ટ છે. જેવું માઇગ્રેશન પતે તરત જ સ્ટેટિસ્ટિક્સ એટલે કે DSS અથવા તો ટ્રાયલ બેલેન્સ ખોલો અને એના ટોટલને તમારા જૂના વર્ઝનના ટોટલ સાથે સરખાવી લો. તમને આંકડા એકદમ મેચ થતા દેખાશે. અને હા, એક બીજી અગત્યની વાત, જો તમે કોઈ થર્ડ પાર્ટી TDLS એટલે કે કોઈ કસ્ટમાઇઝેશન વાપરતા હોવ તો એ પણ ચેક કરી લેજો કે તે રિલીઝ 7.0 સાથે ચાલે છે કે નહીં. તો આખી વાતનો સાર શું છે? એ જ કે માઇગ્રેટ બટનથી ગભરાવાની કોઈ જરૂર નથી. ખરેખર તો એ તમારા બિઝનેસને આધુનિક બનાવવા માટેનો સૌથી સુરક્ષિત રસ્તો છે. તો પૂરા આત્મવિશ્વાસ સાથે આ અપગ્રેડને અપનાવો. અને છેલ્લે હું તમને એક સવાલ સાથે છોડી જાઉં છું. હવે જ્યારે તમારે ડેટાની સુરક્ષાની ચિંતા તો રહી નથી, તો હવે તમે ટેલી પ્રાઇમ 7.0ની આ નવી શક્તિનો ઉપયોગ કરીને તમારા બિઝનેસને ક્યાં લઈ જવાનું વિચારો છો?